પાંચમું ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતાને અડધે સુધી પહોંચાડ્યું છે. એટલે અત્યાર સુધીમાં મેન્ડેલની સંલગ્ન રચનાઓ, એક સંકરણનો પ્રયોગ, દ્વિસંકરણનો પ્રયોગ, કસોટી સંકરણ, આનુવંશિકતાના નિયમો, રંગસૂત્રીયવાદ, વિશ્લેષણનો નિયમ, શબ્દ સમજૂતી, પ્યુનેટ સ્ક્વેરની સમજૂતી, ઓલમોસ્ટ બધું જ સમજાવી દીધું છે. રાઈટ? વિડીયો વારંવાર જોજો. એનું કારણ છે આઈએમપી ચેપ્ટર છે. બરાબર? જોશો, સમજણ પડી જશે. અઘરું નથી. આમાં મહાવરો, રિવિઝન, પુનરાવર્તનની જરૂર પડશે. રેડી? ચાલો. ગઈ વખતે આપણે થોમસ હન્ટ મોર્ગનને બોલાવ્યો હતો અને એવું કીધું હતું કે એણે શા માટે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર પ્રયોગો કર્યા. ત્યાંથી આજે આગળ વધીએ. હવે આજે જોઈએ સંલગ્નતા અને પુનઃસંયોજન ચાર્ટ સહિત વર્ણવો. તો એવું કહે છે કે મોર્ગને આગળ બધે મેન્ડેલ કરતા હતા. હવે આપણે બધે મોર્ગન કરીશું. તો મોર્ગને લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે લિંગ નર કે માદા, એટલે મોર્ગને લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે ડ્રોસોફિલામાં ઘણા દ્વિસંકરણના પ્રયોગો કર્યા. લિંગ સંકલન જનીનોનો અભ્યાસ કરવા માટે ડ્રોસોફિલામાં ઘણા દ્વિસંકરણના પ્રયોગો મોર્ગને કર્યા. આ મેન્ડેલ દ્વારા વટાણામાં કરવામાં આવેલા દ્વિસંકરણના પ્રયોગો જેવા જ હતા. એટલે મોર્ગને ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરમાં દ્વિસંકરણના પ્રયોગો કર્યા. કોના જેવા? જેમ મેન્ડેલે કર્યા હતા વટાણામાં, એ જ રીતે. એટલે મોર્ગને ડ્રોસોફિલામાં મેન્ડેલ જેવા વટાણાના પ્રયોગો જેવા પ્રયોગો કર્યા. દાખલા તરીકે મોર્ગને ડ્રોસોફિલા ફળમાખીમાં પીળા શરીર અને સફેદ આંખોવાળી શરીર પીળું હોય, આંખો સફેદ હોય, આવી માદાનું સંકરણ, પીળા શરીર અને સફેદ આંખો ધરાવતી માદાનું બદામી શરીર અને લાલ આંખો ધરાવતા નર સાથે સંકરણ કરાવડાવ્યું. ત્યાર પછી F1 પેઢીમાં મળતી સંતતિમાં આ બંને વચ્ચે, આને પિતૃ પેઢી તરીકે લીધા, એમની વચ્ચે સંકરણ કરાવ્યું. જે પરિણામ મળ્યું એ પરિણામ F1 પેઢી કહેવાય. એ F1 પેઢીમાં મળતી સંતતિમાં એકબીજા સાથે પરફલન કરાવ્યું. એઝ યુઝ્યુઅલ મેન્ડેલે આવું જ કર્યું હતું. પિતૃઓ લઈ સ્વફલન કરાયું, F1 પેઢીમાં પરફલન કરાવ્યું. અહીંયા પણ મોર્ગને સેમ ટુ સેમ આ જ ઘટના કરી. તેણે જોયું કે જનીનોની જોડ, તેણે જોયું કે જનીનોની જોડ એકબીજાથી
એટલે ડ્રોસોફિલામાં જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ ન પામી, એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ ન પામી, જે મેન્ડેલને વટાણામાં મળ્યું હતું એવું મોર્ગનને ડ્રોસોફિલામાં જનીનોની વિશ્લેષણની ઘટના જોવા ના મળી. અને F2 નું પ્રમાણ એટલે અને F2 પેઢીનું પ્રમાણ 9:3:3:1 ન મળ્યું. મેન્ડેલે વટાણામાં ગોપીવાળો પ્રયોગ યાદ કરો, 9:3:3:1 પરિણામ મળતું હતું. મોર્ગનને આ પરિણામ ડ્રોસોફિલામાં ના મળ્યું. કેમ? કારણ કે બે જનીનોના સ્વતંત્ર પ્રમાણ પર આધારિત હતું. 9:3:3:1 કોના પર હતું? બે જનીનોની સ્વતંત્ર વહેંચણી પર આધારિત. અને અહીંયા એવું થયું નહીં, એટલે કે એવું પરિણામ પ્રાપ્ત થયું નહીં. મોર્ગન અને તેના સાથીદારો જાણતા હતા, મોર્ગન અને તેના સાથીદારો જાણતા હતા કે ડ્રોસોફિલામાં જનીનો X રંગસૂત્ર પર સ્થિત હતા. એટલે ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન કરવા માટેના જનીનો X રંગસૂત્ર પર હતા તથા તેમણે શોધી કાઢ્યું કે દ્વિસંકરણમાં બે જનીનમાં દ્વિસંકરણ એટલે ક્રોસ કનેક્શન કરવાનું હોય તો દ્વિસંકરણમાં બે જનીન એટલે એક જ રંગસૂત્ર પરના બે જનીનો એક જ રંગસૂત્ર પર આવેલા હોય છે. એક જ રંગસૂત્ર પર આવેલા હોય છે. એટલે મોર્ગન અને એના સાથીદારો એ વાત જાણતા હતા કે ડ્રોસોફિલામાં જનીનો X રંગસૂત્ર પર આવેલા છે તથા સાથે સાથે શોધી કાઢ્યું કે દ્વિસંકરણમાં બે જનીન એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે મોર્ગન અને તેના સાથીદારો જાણતા હતા કે ડ્રોસોફિલામાં જનીનો X રંગસૂત્ર પર સ્થિત હતા. એટલે જનીનો X રંગસૂત્ર પર હતા તથા તેમણે શોધી કાઢ્યું કે દ્વિસંકરણમાં જ્યારે બે જનીન એક જ રંગસૂત્ર પર હોય ત્યારે પિતૃલક્ષણોની સંયોજન પ્રમાણ એટલે પિતૃઓ જેવા લક્ષણો ધરાવતી સંતતિનું પ્રમાણ બિનપિતૃ લક્ષણોનું સંયોજન ધરાવતી સંતતિ કરતા ઊંચું હોય છે. એટલે કે દ્વિસંકરણમાં એક જ રંગસૂત્ર પર બે જનીનો જો નજીક હોય એક જ રંગસૂત્ર પર તો પિતૃ લક્ષણો એટલે પિતૃઓ જેવા લક્ષણો વધારે મળે છે અને બિનપિતૃ એટલે ક્રોસ અલગ પ્રકારનું એક લક્ષણ એક પિતૃનું અને બીજું લક્ષણ બીજા પિતૃનું એવું કોમ્બિનેશન જોવા મળતું લક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આવું એમણે શોધી કાઢ્યું. મોર્ગને એનું કારણ શું આપ્યું? મોર્ગને તેનું કારણ જનીનોનું ભૌતિક સંયોજન. ભૌતિક શબ્દનો મતલબ થાય એકબીજાથી અંતર એટલે જોડાણ. તો મોર્ગને શોધી કાઢ્યું કે જનીનોનું તેનું કારણ ભૌતિક સંયોજન અથવા સંલગ્ન એવું આપ્યું. અને આ ઘટનાને તેણે
સંલગ્નતા નામ આપ્યું. એટલે જનીનો એકબીજા સાથે નજીક નજીક ગોઠવાયેલા હોય, એક રંગસૂત્ર પર જનીનો નજીક નજીક ગોઠવાયેલા હોય તો પિતૃ જેવા લક્ષણો વધારે અને વૈવિધ્ય ધરાવતા લક્ષણો ઓછા મળે. આવું શોધવાની આ ઘટના કેમ થઈ તો એ ભૌતિક સંયોજન કહેવાય અથવા સંલગ્ન, અને આવી ઘટનાને એણે સંલગ્નતા નામ આપ્યું. સામાન્ય રીતે જે એક જ રંગસૂત્રના જનીનોનું જોડાણ ધરાવતી હતી, મોર્ગને એનું કારણ જનીનોના ભૌતિક સંયોજન માટે શબ્દ વાપર્યો. અને જ્યારે બિનપિતૃ સંયોજન જોડાણ જે મળ્યું તેને પુનઃ સંયોજન નામ આપ્યું. ધોરણ 11 માં 10મું ચેપ્ટર હતું. એમાં અર્ધીકરણમાં આપણે એવું કીધું તું, યાદ કરો. અર્ધીકરણમાં બે રંગસૂત્રો પૂર્વાવસ્થામાં એકબીજા સાથે એક કરતા વધારે જગ્યાએ જોડાય. તમે જુઓ, આ બે જગ્યાએ એકબીજા સાથે ટુકડાઓની અદલા બદલી કરે, આપણે એને વ્યતિકરણ નામ આપ્યું તું ને. તો જ્યાંથી ટુકડાની અદલા બદલી થાય એટલે આનો ટુકડો આની સાથે, આનો ટુકડો આની સાથે, તો એ જે લક્ષણો બદલાશે પિતૃ કરતા જુદા, એને શું કહેવાશે? પુનઃ સંયોજન. અને આ બાકીના લક્ષણો જે પિતૃ જેવા જ મોટા ભાગના જોવા મળશે એને શું કહેવાશે? સંલગ્નતા. આને સમજાવવા માટે એમણે ચાર્ટનું નિદર્શન કર્યું. અને હવે આપણે આ આખી ઘટનાને ચાર્ટ દ્વારા સમજીશું. હવે ચાર્ટ સમજીએ. એણે બે પ્રકારના ચાર્ટ સમજાયા. એકમાં ક્રોસ એ બતાવ્યું છે ને એકમાં ક્રોસ બી. હવે આ ક્રોસ એ ને ક્રોસ બી કઈ નવા જૂની નથી. એકચ્યુઅલમાં બે ઉદાહરણ આપ્યા છે, 1 અને 2. શરૂઆત કરીએ. એણે પિતૃ પેઢી તરીકે એવી માદા લીધી કે જેનો પીળો રંગ હોય અને સફેદ પાંખ ધરાવતા હોય. પીળો રંગ હોય અને સફેદ પાંખ ધરાવતા હોય. એમણે એવું કીધું હતું કે આ બંને શેના પર આવેલા હોય? એક્સ રંગસૂત્ર પર આ જનીનો આવેલા છે, એવું શોધી કાઢ્યું, વર્ણનમાં કીધું. જ્યારે નરમાં વન્ય પ્રકાર થોડો રિજિડ એટલે પ્રભાવિતા ધરાવતા હોય, Y+W વાળો આ એક્સ અને વાય રંગસૂત્ર દર્શાવવા માટેનું આ ચિહ્ન છે. અને એમણે કીધું તું જનીનો શેના પર આવેલા છે? એક્સ સંલગ્ન પર. એટલે વાય પર એક જનીન હોય નહીં. રેડી? અચ્છા, હવે આપણે ઓલરેડી ત્રીજા ચેપ્ટરમાં ને ભણીને આયા કે જ્યારે જન્યુઓનું સર્જન થાય, એકબીજાથી છૂટા પડે બંને રંગસૂત્ર, તો બંનેના પ્રકાર જુઓ, બંને એક સરખા જ છે. આ લો અથવા આ લો, બંને YW એક સરખા જ રહેવાના. આ બંને પહેલા જુઓ, એક્સ માદા વાળા છે બંને, બરાબર. અને નર વાળું કાં તો આ એક્સ આની જોડે અને વાય આની જોડે, એક્સ આની જોડે, વાય આની જોડે. જો બતાવી રહ્યો છું, વાય અહીંયા આવ્યું, એક્સ અહીંયા આવ્યું. અને અંડકોષ જે હતો માદાનો, એના તો બંને એક એક વહેંચાઈ જ ગયા સ્વતંત્ર. એટલે બંને નવા સજીવ તૈયાર થઈ ગયા. હા કે ના? ઓકે. હવે જુઓ તો આ પિતૃ કેવો? આ બંને એક્સ રંગસૂત્ર થયા. પિતા તરફથી એક્સ આવ્યો, માદા તરફથી એક્સ. પણ એ બન્યો કેવો? હાજર હોવાને કારણે વન્ય પ્રકાર. અહીંયા જુઓ, આ YW આવ્યો અને પિતાનો વાય, એટલે આ કેવા બન્યા? તો આ વન્ય પ્રકાર હતો, તો આ કેવા બન્યા? પીળો અને સફેદ. આ F1 પેઢીનું પરિણામ આવ્યું. એણે F1 પેઢીમાં પરફલન કરાવડાવ્યું. કરાવો. આ માદા, આ નર. એટલી વસ્તુ યાદ રાખજો, આપણે વ્યતિકરણ 11માં ભણીને આયા છે. 1 2 આ એક રંગસૂત્ર, 1 2 આ બીજું રંગસૂત્ર. હવે જરા જોજો, આ A B છે કેપિટલ,
અહીંયા પણ કેપિટલ એ ને બી, કારણ કે જનીનો જોડમાં હોય. સ્મોલ એ સ્મોલ બી, સ્મોલ એ સ્મોલ બી. વ્યતિકરણ થાય ત્યારે ટુકડો અહીંથી બદલાય અને અહીંથી બદલાય, પરસ્પર અદલા બદલી થાય એકબીજા સાથે. કેટલા પ્રકારના જન્યુ બને? એ બી, કેપિટલ એ જોડે સ્મોલ બી, સ્મોલ એ જોડે કેપિટલ બી અને સ્મોલ એ બી. આવું આપણે દ્વિસંકરણમાં કહ્યું હતું, યાદ આવ્યું? એટલે 4 પ્રકારના જન્યુ બનવા જોઈએ માદામાં. હું જે બતાવું એને જ માદાનો જન્યુ જોજો જરા. પહેલો y પ્લસ w પ્લસ x રંગસૂત્ર, આ માદાનું છે એક. હવે બીજું કયું બની શકે? પોતે ને પોતે yw વાળું, yw વાળું. એવું બને ને? આ બંનેનો ક્રોસ કનેક્શન થાય. આનું આની સાથે, આનું આની સાથે, yw પ્લસ આ રહ્યો. અને બીજો કયો બને? y પ્લસ w આ રહ્યો. 4 પ્રકારના રંગસૂત્ર માદામાંથી 4 સંભાવના. ઓકે. હવે નરમાં તો સાહેબ આ રહ્યા, આ x છે ને આ y છે. કોણ જોડાશે? નક્કી ના કરી શકાય. ચલો એક કામ કરીએ, x જોડાય કાં તો y જોડાય છે એવું માની લે. તો જો બધે y કર્યું, y. એ હા, એ મજા પડી ગઈ. પણ ના, તમે તો કહો નાના સાહેબ અમારે x જોડવું છે, તો કઈ વાંધો નહીં. એના એ 4 પ્રકાર ફરીવાર, y પ્લસ w પ્લસ yw, y પ્લસ w અને yw પ્લસ. કયા? આ જે 4 બન્યા હતા એ ફરીવાર અહીંયા y જોડ્યો એના બદલે x જોડો. ટૂંકમાં 2 વાર શક્યતા થાય, કાં તો x જોડાયો અને કાં તો y જોડાયો. એટલે પ્રકાર તો વિચારવા પડે. ચાલો y પ્લસ w પ્લસ વન્ય, yw પીળો સફેદ, પ્રભાવી હાજર વન્ય પીળો સફેદ. ઓકે. આ બધા કોના જેવા? આ બધા કોના લક્ષણો? મૂળ પિતૃ જેવા, મૂળ પિતૃ જેવા. જનીનો જોડે જોડે ગોઠવાયેલા છે માટે. અહીંયા જુઓ, સફેદ પિતૃ કરતા અલગ લક્ષણ, પીળો પિતૃ કરતા અલગ, સફેદ પીળો પિતૃ કરતા અલગ મળી આવ્યા. પણ અહીંયા જુઓ, એટલે મોટા ભાગના આવું મળ્યું, પણ મોટા ભાગના આવા હતા. કેટલા? 98.7% સંતતિ આવી મળી અને 1.3 સંતતિ બિન પિતૃ જેવી. એનો મતલબ જનીનો એકબીજાની નજીક છે એટલે આમની વચ્ચે સંલગ્નતા વધારે. જેટલા જનીનો વચ્ચેનું ભૌતિક સંયોજન વધારે, સંલગ્નતા વધારે. સંલગ્નતા વધારે એટલે પુનઃ સંયોજનનું પ્રમાણ કેવું? ઓછું. આનાથી ઉલટું હોય તો જનીનો વચ્ચે અંતર વધુ એટલે ભૌતિક અંતર વધુ એટલે સંલગ્નતા ઓછી અને પુનઃ સંયોજન વધારે. ચાલો એ આમાં જોઈએ. અહીંયા શું મળ્યું? સંલગ્નતા વધારે અને પુનઃ સંયોજન બિન પિતૃ ઓછા મળ્યા. કેમ? ક્રોસ કનેક્શન ઓછું મળ્યું કારણ કે જનીનો જોડે વધારે ગોઠવાયેલા હતા. અહીંયા એ જ વસ્તુ, સેમ આ જ પ્રયોગ, ખાલી અંતર વધારે છે એટલે પરિણામ બદલાઈ જશે. જરા જુઓ, WM અંતર જુઓ, YW કરતા વધારે બતાવ્યું છે અંતર વધારે બતાવ્યું. ચાલો આને XX ધારી લો, માદા છે એટલે આને XY. બંનેનો WM વેક્સ જ આવે. આનો આની જોડે, આની જોડે. સંભાવના તો બે સરખી. આને માદા તરીકે, આને નર. આ વન્ય મળ્યા ને આ સફેદ લઘુપંખ. રાઈટ? ફરી વ્યતિકરણ, એક W પ્લસ M પ્લસ, એક WM પ્લસ અને W પ્લસ M. થઈ ગયા ચારે માદાના. નરમાંથી કદાચ X જોડાયો છે એવું માની લેવાનું છે અને કદાચ Y. ચલો પહેલા Y જોડી દો. એની એક સંભાવના W પ્લસ M પ્લસ WM, W પ્લસ M, WM પ્લસ. અને X જોડી દો, આ વાળો બાકી રહ્યો તો એની સંભાવના વિચારો. તો અહીંયા લગભગ 68.7% જેટલી સંતતિ, અંદાજે 68.7
જ્યારે અહીંયા પુનઃ સંતતિ 37.2 62.8 સોરી, આ 37.2% વૈવિધ્યવાળી અને પિતૃ જેવી 62.8 આ શું દર્શાવે છે કે જનીનો વચ્ચેનું અંતર, સંલગ્નતા ઓછી, પુનઃ સંયોજન વધારે, સંલગ્નતા વધુ, પુનઃ સંયોજન ઓછું. આને સંલગ્નતા અને પુનઃ સંયોજન કહેવામાં આવે છે. હવે જોઈએ બહુજનીનિક વારસો. મેન્ડેલ અત્યાર સુધીના અભ્યાસમાં એને એના લક્ષણો વર્ણવ્યા હતા અને દરેક લક્ષણમાં એને અલગ અલગ અભિવ્યક્તિ દર્શાવી હતી. એનો મતલબ મોર્ગન આયા પછી મેન્ડેલ જતો રહ્યો છે એવું નથી કરવાનું. હો, ચેપ્ટરમાં મેન્ડેલ રહ્યો જ છે આપણી જોડે. એટલે મેન્ડેલે જ્યારે અભ્યાસ કર્યો હતો ત્યારે એણે અલગ અલગ અભિવ્યક્તિઓ દર્શાવી હતી. દાખલા તરીકે પુષ્પનો રંગ, જાંબલી કે સફેદ, એને બે જ અભિવ્યક્તિ હતી એટલે એણે એવા જ લક્ષણોને પરિચિત કર્યા હતા આપણને. પરંતુ આસપાસ જોઈએ તો એવી ઘણી બધી લાક્ષણિકતાઓ કોઈ એક જ લક્ષણમાં જોવા મળે તો જે એમની ક્રિયામાં એટલી ભિન્ન નથી કે સમગ્ર ઘટકોમાં ફેલાયેલી હોય. ખાલી બે જ ઘટક મળી આવે એવું ના હોય, વચગાળાના લક્ષણ બી હોય. એટલે મેન્ડેલ એવું કહેતો હતો કે ભાઈ એક લક્ષણ હોય ને બે વિરોધાભાસી લક્ષણ જોવા મળે, ઊંચો નીચો, જાંબલી સફેદ, ગોળ ને ખરબચડો. પણ ના, એવું વાસ્તવિક ના હોય. એવી ઘણી બધી લાક્ષણિકતાઓ છે જેમાં બે નહીં, બે કરતા વધારે અભિવ્યક્તિ જોવા મળે, સમગ્ર ઘટકમાં એની અલગ અલગ રચના ફેલાયેલી હોય તો. એટલે ઉદાહરણ તરીકે માનવમાં માત્ર ઊંચા અને નીચા લોકો એવા બે જ વ્યક્તિ હોય એવું સંભવિત નથી. ઊંચાઈની શ્રેણી હોય. તમારા બધાની હાઈટ વિચારો, અલગ અલગ હાઈટ હશે, છે ને? હા પાડો. હાસ તો બધાની ઊંચાઈ ક્યાં એક સરખી હોય? મમ્મી પપ્પા બંનેમાં બી જુઓ, બેની હાઈટ લગભગ સરખી કે ઊંચી નીચી, તો કાં તો પપ્પા જેવા હો, કાં તો મમ્મી જેવા હો, કાં તો મધ્યમ ઊંચાઈનો હો. એક સરખી સંતતિની ઊંચાઈ ક્યાં જોવા મળે છે? એટલે ઊંચાઈની ક્રમબદ્ધ શ્રેણી જોવા મળે. તો બે જ જનીન હોય તો બે જ અભિવ્યક્તિ, કાં ઊંચા કાં નીચા એવું નથી થતું. કેમ? કારણ આવા લક્ષણોમાં ત્રણ અથવા ત્રણ કરતા વધારે જનીનો દ્વારા નિયંત્રણ કરવામાં આવે માટે એને બહુજનીનિક લક્ષણો અથવા બહુવિધ જનીન કહેવામાં આવે છે. સામાન્ય રીતે એવું કહે છે કે આવા બહુવિધ જનીન બહુજનીનિક વારસો તો હોય જ, પર્યાવરણના પ્રભાવ સાથે પણ સંકળાયેલા હોય છે. ચાલો આનું એક ઉદાહરણ જોઈએ. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે માનવ ત્વચાનો રંગ. બહુજનીનિક વારસામાં સ્વરૂપ એટલે દેખાવ, સ્વરૂપ પ્રકાર દરેક એનમાં ભાગ લેતા દરેક એલેલ કારક જનીન, દરેક કારક કે જનીનના સંયોગથી જોવા મળે છે. દાખલા તરીકે દરેક એલેલની અસર ઉમેરાય એ પ્રમાણે લક્ષણ બદલાતું જાય. સમજાવો. ધારો કે માનવ ત્વચામાં કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C એ ત્વચાના ઘેરા રંગ માટે જવાબદાર છે અને સ્મોલ abc એ ઝાંખા રંગ માટે જવાબદાર છે. જનીન હંમેશા જોડમાં હોય. ડબલ A, ડબલ B, ડબલ C બધા કેપિટલ હોય. ત્રણ જનીનો નક્કી કરે છે. જો બધા જોડમાં પ્રભાવી તો એ ઘેરો રંગ, કલર જાય તો પૈસા પાછા, પ્યોર બ્લેક. ખબર પડે ને? ગમે નહીં તો વાંધો નહીં. તો એવો ઘેરો રંગ જોવા મળે. અને જો બધા પ્રચ્છન્ન હોય તો ઝાંખો રંગ જોવા મળે. ઝાંખો રંગ એટલે ફેર ઇનફ, પણ અહીંયા ઝાંખો એટલે એવોય ઝાંખો નહીં કે ગોરા ગધેડા જેવો થઈ જાય. આ ડાર્ક કલર માટે, આ લાઇટ કલર માટે જવાબદાર છે. એ આ બેયનું કોમ્બિનેશન હોય તો આનું આની સાથે સંકરણ કરાવો તો ત્રણ પ્રભાવી, ત્રણ પ્રચ્છન્ન, A A, B B, C C વચગાળાનો સંબંધ દર્શાવે. હવે આપણે એક પેલું ટેબલ શીખવાડ્યું હતું એ પ્રમાણે વિચારો તો જનીનોની ત્રણ જોડ છે. જન્યુ કેટલા બને? 2n, 2 કેટલા? 8. સંતતિ કેટલી બને? 64. ત્યારબાદ યાદ કરો આપણે એવું કીધું હતું જનીન પ્રકાર માટે 3n અને
3 ની 3 ઘાત 3 તરી 9 તરી 27 પ્રકારના જનીન પ્રકાર મળે અને દરેક પ્રકારે ત્વચાનો રંગ બદલાતો જાય. કેમ? દરેક એલેલ ઉમેરાતો જાય જનીન પ્રકારમાં, એ પ્રકારે પોતાની અસર વર્તાવતો જાય. ઘણી બધી વાર સાંભળ્યું હશે સફેદ, વ્હાઈટ એટલે ઘઉં વર્ણો, બાજરી વર્ણો, કાળો, શ્યામ, વ્હાઈટ એટલે શરીરના ત્વચાના રંગ પણ અલગ અલગ. જે પ્રમાણે જનીન હોય એ પ્રમાણે કલરનું કામ બદલાતું જાય ત્વચાના રંગનું. એટલે દરેક એલેલ ઉમેરાતો જશે. વ્યક્તિગત ત્વચા એટલે વ્યક્તિએ ત્વચાનો રંગ કેવો જોવા મળે? જુદો જુદો. કેટલા પ્રકાર બને? 27 જનીન પ્રકાર. ગયા લેક્ચર વખતે જ્યારે પેલું ટેબલ શીખવાડ્યું હતું એ ટેબલ યાદ રાખવાનું. આજે શું જોયું? 2 વસ્તુ જોઈ, સંલગ્નતા અને પુનઃ સંયોજન, અને આને બહુજનીનિક વારસો. હવે આનાથી આગળ આવશે પ્લિયોટ્રોપિઝમ. હવે ચેપ્ટર બહુ સ્મૂથલી ચાલશે. આ બંને સવાલ ધ્યાનથી જોવા. અહીંથી આગળ આવતા અંકે